હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4માં હવે આગળની તરફ આપણે વધીએ. તો ગઈકાલે તમે સદીશોનું વિભાજન જોયું. સદીશોની યામ પદ્ધતિમાં દ્વિપરિમાણમાં એટલે કે સમતલમાં વિભાજન જોયું. ત્યારબાદ તમે ત્રિપરિમાણમાં સદીશનું વિભાજન જોયું. હવે આપણે સદીશોના સરવાળાની બેઝિક રીત જોઈએ. બરાબર છે. આ પ્રશ્ન પણ પૂછાય કે સરવાળા માટે, સદીશોના સરવાળા માટે બેઝિકની રીત સમજાવો. તો ત્રણેય યામ માટે આપણે અહીંયા જોઈશું. તો હવે અહીંયા છે આલેખની રીતે આપણે સદીશોનું અને તેના પરિણામી સદીશનું સ્પષ્ટપણે સમજવા માટે ઉપયોગી, પરંતુ પ્રક્રિયા કંટાળાજનક છે. તેમજ ચોકસાઈ પણ મર્યાદિત હોય છે. આવા સંજોગોમાં સરવાળાની બેઝિક રીત ખૂબ જ અનુકૂળ છે, એટલે કે સરળ પડે છે. એટલા માટે આપણે ખાસ કરીને બેઝિકની રીતનો જ ઉપયોગ કરીશું. એટલે કે સીધા જ એના ઘટકો લખી અને એના સરવાળા કરીશું. ધારો કે સદીશ એ અને સદીશ બી XY સમતલમાં આવેલા છે. એટલે મારી જોડે કોઈ પણ આપણે સમતલ છે લઈ લેવાનું, કોઈ બી એક્સ વાય બી આ સમતલ થઈ ગયું. એની અંદર કોઈ પણ સદીશ લઈ લીધો. આપણી જોડે એ સદીશ લઈ લીધો, બરાબર, અને એક બી સદીશ લઈ લઈએ. એને તો બે સદીશ થઈ ગયા. હવે એ બે સદીશોના ઘટકો પણ લઈ લઈએ. તો બે ઘટકો, એના ઘટકો આપણે અહીંયા એક્સ અક્ષ હોય તો એ એક્સ થાય અને એ વાય થાય. એવી રીતે બી હોય તો બી એક્સ થાય અને બી વાય થાય. ઓકે કે નહીં? તો આવી રીતે એના બે ઘટક થઈ ગયા, એ એક્સ અને એ વાય. એવી રીતે બેના બી ઘટક થઈ ગયા, બી એક્સ અને બી વાય. હવે આપણે એમના સદીશો લખીએ. તો પરિણામી એ સદીશ, તો આપણને ખબર જ છે, લાસ્ટ ટાઈમ આપણે કર્યું કે સદીશ એ બરાબર ઘટક એ એક્સ ઇન્ટુ વાય કેરેટ કેપ પ્લસ એ વાય ઇન્ટુ જે કેરેટ. ખબર છે ને? તો એ સદીશ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ, આ એક્સ અક્ષ ઉપરનો, બરાબર, એ એક્સ ઇન્ટુ વાય કેરેટ પ્લસ એ વાય ઇન્ટુ જે કેરેટ. હવે એની વાત કરીએ એવી રીતે હવે બીની વાત કરીએ આપણી જોડે. બરાબર છે? તો જુઓ, અહીંયા પણ બી સદીશ તમારે દેખો આવી રીતે લખવાનું. ઘાટું લખશો તો કેટલીક વાર અનુકૂળ નહીં આવે. એના કરતાં બી ઉપર સદીશ દોરી દો, એરો દોરી દો, અને ઇઝ ઇક્વલ ટુ થઈ ગયો અહીંયા બી એક્સ ઇન્ટુ આઈ કેરેટ પ્લસ બી વાય ઇન્ટુ જે કેરેટ. હવે સરવાળો કરો તો કોનો સદીશ? તો આર સદીશ દોરવાનો ઉપર, ઇઝ ઇક્વલ ટુ એ સદીશ પ્લસ બી સદીશ. તો ખૂબ જ સરળ છે. આ બેઝિકની રીત છે સરવાળા માટેની. એની કિંમત મૂકી દઈએ. તો એની કિંમત આપણે જોઈ હતી એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ. પ્લસની નિશાની વચ્ચે તો પ્લસ. બીની કિંમત મૂકી દઈએ તો બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ. તો આવી રીતે આપણી જોડે સરળતાથી અહીંયા દેખો સરવાળો દર્શાવે. હવે ધારો કે આપણી જોડે જુઓ અહીંયા આઈ છે, અહીંયા પણ આઈ છે. તો આઈ તો સમાન થશે એટલે એ કોમન નીકળશે. એવી રીતે અહીંયા જે છે અને અહીંયા જે છે એ પણ કોમન નીકળે. તો એટલા માટે આપણે સદીશ સરવાળાના કેટલાક નિયમો જોઈએ. તો એક સદીશ સરવાળા માટે સમક્રમીનો નિયમ અને જૂથના નિયમનો આપણે ઉપયોગ કરીએ અને એના અનુકૂળ આપણે સદીશોનો સરવાળો જોઈએ. જેવી રીતે મેં ધારો કે તમને કીધું હતું, અહીંયા દેખો આઈ કોમન લઈ લીધા ને, તો અહીંયા શું કર્યું? તો દેખો એ એક્સ આઈ પ્લસ બી એક્સ આઈ. ઓકે, આ આઈ કોમન નીકળી જાય, માટે શું વધે? એ એક્સ પ્લસ બી એક્સ બ્રેકેટમાં આઈ. એટલે આ પહેલો જવાબ એક્સ અક્ષ માટેનો આવી ગયો. હવે બી એક્સ માટે જોઈએ, બીજા એક્સ માટે. તો પહેલાં બીજું શું હતું? તો એ વાય ઇન્ટુ જે પ્લસ બી વાય ઇન્ટુ જે. તો ચલો જે કોમન, તો વધ્યું શું? તો ભાઈ એ વાય પ્લસ બી વાય જે કોમન. તો આવી રીતે આ જે જવાબ હતો એ બી વાય માટે, એટલે કે બી એક્સ માટે, સોરી વાય એક્સ માટેનો આપણે લીધો કેરેટ, એટલે વાય એક્સની દિશામાંનો પરિણામી સદીશ. તો આપણી જોડે આ બે પરિણામી સદીશ થઈ ગયા. એટલે કે જુદી જુદી અક્ષ માટેના વિભાજનના ઘટકો માટેના થઈ ગયા. એવી જ રીતે આર સદીશ આપણે લઈ લઈએ. તો આર સદીશ બરાબર અહીંયા શું લખ્યું? તો આ બંનેનો પરિણામી એટલે કે આર એક્સ બરાબર એ એક્સ પ્લસ બી એક્સ. તો મારી જોડે સિમ્પલ આર બરાબર આર એક્સ આઈ પ્લસ આર વાય આપણે લઈ લઈએ. તો આર વાય બરાબર એ વાય પ્લસ બી વાય. એટલે થઈ ગયું અહીંયા બી વાય અને જે.
તો આવી રીતે આપણે સરળતાથી એક જ આર સદીશ ઇઝ ઇક્વલ ટુ આર એક્સ આઈ કેરેટ પ્લસ આર વાય જે વડે પણ દર્શાવી શકાય. તો આમ અહીંયા જે વાત કરી એવી રીતે બરાબર આરના દરેક ઘટકો સદીશ એ અને બીને અનુરૂપ ઘટકોના સરવાળા જેટલું જ હોય છે. તો અહીંયા એક્સ અને વાયની જ વાત હતી, એટલે માત્ર સમતલની વાત હતી. હવે આપણે ત્રિકોણની રીતની ઉપયોગ ત્રિપરિમાણમાં હવે ઉપયોગ કરીએ. બરાબર, એ જ સરવાળો જ કરવાનો છે અહીંયા પણ ત્રિપરિમાણમાં, એટલે કે એ ત્યાં એક્સ અને વાય હતા, તો હવે અહીંયા આપણે લઈ લઈએ એક વધારાના ઝેડ કેરેટ, હે ને. તો આ સમતલ થઈ જાય. એક્સ વાય હોય તો માત્ર સમતલ, બરાબર. અને ધારો કે એક્સ ઝેડ હોય તો પણ સમતલ. કોઈ પણ બે જ અક્ષ આપેલી હોય તો સમજવાનું કે એ સમતલમાં છે. પણ ધારો કે 3x આપેલી હોય, ઝેડ આપેલો હોય, બરાબર, ઝેડ હોય, અહીંયા વાય હોય, તો સમજવાનું કે આ ત્રિપરિમાણ દર્શાવે છે. તો ચલો, એ સદીશ બરાબર અહીંયા દોરો ઉપર, એ સદીશ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ. એવી રીતે બી સદીશની વાત કરીએ, એની ઉપર સદીશ દોરીએ તો બી સદીશ ઇઝ ઇક્વલ ટુ બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. બંનેનો શું કરીશું? સદીશ સરવાળો, એટલે કે આર સદીશ ઇઝ ઇક્વલ ટુ એ સદીશ પ્લસ બી સદીશ. કિંમતો મૂકીએ તો બીજા આપણે મૂક્યું એવી રીતે આર એક્સ આઈ કેરેટ પ્લસ આર વાય જે કેરેટ અને આર ઝેડ કે કેરેટ. જ્યાં તો અભ્યાલ આપણે સરવાળો જ અહીંયા સિમ્પલ સરવાળાની જ વાત કરી છે. આર એક્સ એટલે કે એક્સ અક્ષ ઉપરના ઘટકો, બરાબર. આર એક્સ બરાબર એ એક્સ પ્લસ બી એક્સ. વાયની વાત કરીએ તો એ વાય એ આર વાય બરાબર એ વાય પ્લસ બી વાય. એવી રીતે ઝેડની વાત કરીએ તો આર ઝેડ બરાબર એ ઝેડ પ્લસ બી ઝેડ, બરાબર ને. તો આવી રીતે સરળતાથી તમે શોધી શકો છો. તો આ અમિત ગમે તેટલી સંખ્યાના સદીશોનો સરવાળો કે બાદબાકી કરી શકાય છે. ઉદાહરણ તરીકે સદીશ એ બી સી નીચે પ્રમાણે આપેલા છે. તો જો અહીંયા 3ની વાત કરી છે, બરાબર છે. તો 3 એટલે કે સ્મોલ એ સદીશ છે ભાઈ, સદીશ દોરો ઉપર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ ને ઝેડ કે કેરેટ. બી સદીશ ઉપર દોરો, બી સદીશ ઇઝ ઇક્વલ ટુ બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ અને બી ઝેડ કે કેરેટ. અહીંયા દેખો સી આપેલા છે, તો અહીંયા થયો સી એક્સ આઈ કેરેટ પ્લસ સી વાય જે કેરેટ અને પ્લસ સી ઝેડ કેરેટ. હવે અહીંયા દેખો અલગ અહીંયા સદીશ સરવાળો અને બાદબાકીનો તફાવત સાથેના ઘટકની વાત કરી છે. શું કર્યું છે કે ભાઈ ટી સદીશ ઇઝ ઇક્વલ ટુ એ સદીશ પ્લસ બી સદીશ માઇનસ સી સદીશના ઘટકો સમજીએ. તો ચલો, તો ખૂબ સરળ છે. જુઓ, જેવી રીતે આગળ લીધું હતું એવી રીતે ટી એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી એક્સ માઇનસ સી એક્સ. ટી વાય ઇઝ ઇક્વલ ટુ એ વાય પ્લસ બી વાય માઇનસ સી વાય. સોરી, ઝેડ, હા, વાય એક્સ ઉપરના જ લેવાના એટલે વાય થઈ ગયું. હવે ઝેડની વાત કરીએ તો એ ઝેડ પ્લસ બી ઝેડ માઇનસ સી ઝેડ. તો આ ખૂબ જ સરળ છે, બરાબર છે. તો સરવાળા જેવું જ લાગશે તમને. તો ધ્યાન રાખીને એક જ અક્ષ ઉપરના ઘટકો લેવાના, જેથી સરળતાથી તમે પદો મેળવી શકો. ચલો, આગળનો દાખલો આપણે જોઈ લઈએ, બરાબર છે. 4.2 આ દાખલો એક થિયરી ટાઈપ જ છે, બરાબર છે. એ આપણે જોઈએ. હવે શું કહ્યું છે કે બે સદીશો એ સદીશ અને બી સદીશોના પરિણામી માન અને દિશા અને તેમના માન અને તેમના વચ્ચેના ખૂણાના પદો આપણે મેળવીએ, બરાબર છે. તો જુઓ, અહીંયા આપણે જે સમબાજુ ચતુષ્કોણની જેમ જ અહીંયા સદીશો દોરેલા છે. તો ધારો કે આપણી જોડે આ એ સદીશ આપેલો છે, હે ને. તો આપણી જોડે અમારી જોડે થઈ ગયો એ સદીશ, એટલે અહીંયા દોરી દેવાનો એ ઉપર સદીશ એરો, બી સદીશ એલા થઈ ગયો બી સદીશ, બી ઉપર એરો બી સદીશ. અહીંયા નામકરણ કરી દઈએ તો એ સદીશ બરાબર ઓપી બરાબર એ સદીશ, હે ને. એટલે તમે લખી શકો ભાઈ કે ઓપી સદીશ બરાબર અહીંયા એ સદીશ. પછી અહીંથી ઓથી ક્યુની વાત કરી છે ભાઈ, તો ઓથી ક્યુ વાત કરીએ તો ઓથી ક્યુ બરાબર મારી જોડે બી સદીશ. હવે અહીંયા
સમબાજુ ચતુષ્કોણની આપણે વાત કરી લઈએ તો સમબાજુ ચતુષ્કોણમાં એની સામેની બાજુ મારે દોરવી પડે તો અહીંયા દેખો ક્યુથી એસ સુધીની સામેની બાજુ મળી ગઈ તો આ મારી જોડે સમાન જ થઈ ગયો એટલે એ છે એ એટલે શું થયું તો ભાઈ આ ક્યુએસ સદિશ જે છે એ જેમ જ છે એટલે આ મારી જોડે એ સદિશ થઈ ગયો ભાઈ। હવે એવી જ રીતે ઓથી ક્યુને સમાંતર લઈએ બી સદિશ તો આ મારી જોડે થઈ ગયો બી સદિશ એટલે પીથી એસ સુધીનો થઈ ગયો મારી જોડે બી સદિશ સમાંતર સમબાજુ ચતુષ્કોણની જેમ લઈએ તો એટલા માટે આ મારી જોડે થઈ જશે બી સદિશ બરાબર। ખાસ ધ્યાન રાખજો। હવે અહીંયા કેટલાક ખૂણાઓ આપેલા છે બરાબર છે હે ને તો તમે જુઓ આપણે કોઈ પણ આ એક્સ અક્ષ ધારી લઈએ એટલે કે બી આ એ સદિશ છે એને આપણે કોઈ એક એક્સ અક્ષ ઉપર મૂકી દઈએ એટલે કોની કઈ અક્ષ ઉપર મૂકી એક્સ અક્ષ ઉપર। હવે આ એક્સ અક્ષને અનુલક્ષીને બી કેટલો ખૂણો આપેલો છે તો જુઓ બી ઇઝ ઇક્વલ ટુ થીટા કોણ આપેલો છે કેટલો ખૂણો આપેલો છે થીટા તો અહીંયા પણ બી હશે એ પણ કેટલો ખૂણો બનાવશે થીટા જ બનાવશે એટલે જુઓ આ બંને ખૂણા સમાન છે બરાબર। ક્લિયર થઈ ગઈ આ વાત ઓકે। હવે આટલા સુધી ખબર પડી હશે। હવે બીજી વાત કરીએ દેખો આ પરિણામી સદિશ આપણે ગઈકાલે આપણે જોયું તો એવી રીતે આર સદિશ જે હતો એ આર બરાબર શું દર્શાવતો હતો તો એ પ્લસ બી સદિશ બરાબર। આ સદિશ છે બંને અલગ અલગ છે તો આવી રીતે દર્શાવો એટલે આપણે અહીંયા લઈ લીધો આર સદિશ। હવે અહીંયા ઘટકોની વાત કરવાની છે એટલે અહીંયા દેખો ખૂણો આલ્ફા બતાવી દીધો છે અહીંયા એક ખૂણો છે એ બીટા પણ દર્શાવેલો છે અહીંયા 90 અંશનો ખૂણો આપણે ધારી લીધો છે એટલે આ મને જે સદિશ મળશે અહીંયા એટલે કે લંબ સદિશ આ હું બી ધારું છું તો એના બે ઘટક થઈ જશે અહીંયા મળશે મને બી એક્સ ઘટક અને અહીંયા મળશે મને બી વાય ઘટક ઓકે। તો આવી રીતે અને અહીંયા દેખો પાછો અહીંયા પીથી એક લંબ દોરેલો છે એમ સુધીનો। હવે જેવી રીતે માગેલું હશે એવી રીતે હું અંદર જોતો જાઉં છું અને તમે અહીંયા ધ્યાન રાખતા જજો ઓકે। હવે શું કહે છે તો સૌથી પહેલાં મેં તમને કીધું એવી રીતે એ બીને રજૂ કરતા બે સદિશો મેં તમને બતાવ્યા એની વચ્ચેનો ખૂણો દઈ દીધો સમબાજુ ચતુષ્કોણ થઈ ગયું ઓએસનો પરિણામી આર એટલે આપણે વાત કેવી રીતે આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ બી સદિશ ઓકે। પછી મેં તમને કીધું ઓપી એ એસએન એ લંબ છે પી એમ અને ઓએસને લંબ છે એ તમે જોઈ લો છો બરાબર। પછી આકૃતિની ભૂમિતિ ઉપરથી જોઈએ શું કહે છે કે ઓ એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓ એન સ્ક્વેર પ્લસ એસ એન સ્ક્વેર। હવે આ પાયથાગોરસનો નિયમ છે બરાબર છે। આ મારી જોડે અહીંયા થઈ ગયો એસ આ એન અને આ ઓ એટલે આવી રીતે મારી જોડે ત્રિકોણ થઈ ગયું બરાબર છે। આવી રીતે આપેલું છે ભાઈ આ ઓ આ ત્રિકોણ અહીંયા પી અને અહીંયા એન આ 90 અંશનો ખૂણો રેડી ભાઈ। ઓ એસ એટલે સોરી આ એસ છે પી નથી એસ છે બરાબર। તો ઓ એસ આ એસ છે ઓ એસનો સ્ક્વેર એટલે અહીંયા તમને જોયું હશે કે આર સદિશ છે શું છે ભાઈ આર સદિશ બરાબર છે એટલે એ સ્ક્વેર થઈ ગયું। હવે ઓ એન તો તમને અહીંયા ઓથી એન સુધીની જે વાત કરીને અહીંયા એ છે એટલે હું અહીંયા એ એક્સ ઘટક થાય અથવા તો એ આપણે સીધો આપેલો છે। પછી અહીંયા તમે બી ઘટક જોયો હતો એટલે અહીંયા હતો બી એક્સ બરાબર। અહીંયા એવી રીતે અહીંયા હતો મેં લખી દઉં તમને યાદ હોય તો બી વાય ઓકે। તો જુઓ હવે ઓ એન એટલે જો અહીંયા આ ઓ એન બરાબર ઓપી એટલે અહીંયા જે લંબ દોર્યો હતો એ પી તો ઓથી પી પ્લસ પીથી એન એટલે અહીંનો જે ઘટક હતો એ લખી દીધો એક જ એક્સ અક્ષ પર છે એટલે કોસ બરાબર 0 થઈ ગયું એટલા માટે એને બરાબર કોસ 0 બરાબર લખી દીધો એટલે માત્ર એ દર્શાવેલો છે। ત્યારબાદ અહીંયા જે તમને બી આપેલો હતો ખૂણાવાળો થીટા એ તમે આ ત્રિકોણમાં ઉપયોગ કરો તો ગઈકાલે આપણે ઉપયોગ કર્યો તો એવી જ રીતે કોસ થીટા બરાબર નો જે મારો ઘટક છે બી એક્સ એ કિંમત મૂકી તો બી એક્સ કોસ આપણે સૂત્ર લખી દઈએ અહીંયા કે ભાઈ કોસ થીટા તમે ત્યાં ખૂણો મૂકી જોજો બરાબર। આવી રીતે જે ત્રિકોણ છે તમારી જોડે અહીંયા થીટા થઈ ગયો અહીંયા બી એક્સ થઈ ગયો અહીંયા આપણી જોડે મારા ઘટક હતો એ મેળવવાનો છે બરાબર। અને અહીંયા શું હતું તો અહીંયા બી છે ઓકે બી સદિશ એટલે મૂલ્ય એટલે માનાંકમાં થશે તો કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે કોસ થીટા બરાબર પાસેની બાજુ શું હતી ભાઈ બી એક્સ।
અને પછી શું હતું અહીંયા કર્ણ બરાબર શું થઈ ગયો બી. તો માટે BX બરાબર બી ઇન્ટુ કોસ થીટા. એટલા માટે BXની સીધી અહીંયા કિંમત મૂકી કેટલી બી કોસ થીટા. બરાબર છે, થોડું ધ્યાન રાખજો તો જ અહીંયા ધ્યાન ખબર પડશે. બરાબર છે. એવી જ રીતે મારે BY મેળવવાનું હતું. બરાબર છે. ઓકે, તો થોડું આપણે આને જવા દઈએ જેથી કરીને તમને હજુ વધારે ખબર પડે. જો હું અહીંયા ફેરથી એકવાર સમજાવું છું કોસ ઘટક. અને તો આ મારી જોડે આ ત્રિકોણની વાત કરીશું આપણે. માત્ર આ ત્રિકોણ, આ બી સદીશ હતો, મેં તમને પહેલાં સમજાવ્યું હતું એવી રીતે બી સદીશ છે. આપણે અહીંયા કાર્ટેશિયન માર્ક્સ પદ્ધતિ ધારી લઈએ તો આ થઈ ગયો વાય અને આ થઈ ગયો એક્સ. તો XY સમતલમાં માત્ર આપણે આ બી સદીશને ધ્યાનમાં લઈએ તો એના બે ઘટકો બને. બે ઘટકોની અંદર આ થઈ ગયો મારી જોડે BX, એક્સ ઉપરનો BX ઘટક. પછી આ વાય ઉપરનો હોય માટે આ થઈ ગયો મારી જોડે BY ઘટક. હવે કોસ થીટા, આપણે કોસ થીટા અને સાઇન થીટાનું આ ત્રિકોણમાં ઉપયોગ કરીએ. ત્રિકોણ PSNમાં જો કોસ થીટા, તો કોસ થીટા આપણે આ ખૂણાની પાસેની બાજુ ગઈકાલે વાત કરી હતી, યાદ રાખવાનું. પાસેની બાજુ શું થાય BX. સોરી, ફરીથી જોઈએ આપણે. બરાબર, સોરી, થોડી મિસ્ટેક થઈ ગઈ. હવે આ ત્રિકોણની વાત કરતા હતા આપણે, આ ત્રિકોણ લીધો તો. બરાબર, તો ત્રિકોણ PSNમાં કોસ થીટાની વાત કરતા હતા. તો કોસ થીટા આ એક્સ અક્ષ ઉપરની મેં વાત કરી હતી એવી રીતે એક્સ અહીંયા આપણે દોરી દઈએ. તો આ વાય, તો એક્સ ઉપર BX. તો કોસ થીટા બરાબર BX અને છેદમાં શું થઈ જશે બી. શું થશે છેદમાં બી. એટલા માટે BXને સૂત્ર કરતાં બનાવશો તો BX બરાબર શું થાય બી ઇન્ટુ કોસ થીટા. તો આ અહીંયા BX બરાબર શું લીધું છે બી કોસ થીટા. એવી જ રીતે આની અંદર આપણે સાઇન થીટાની વાત કરીએ. કોની? સાઇન થીટાની. આ ત્રિકોણની વાત કરવાની છે. અહીંયા કોણ છે તો BY ઘટક. તો સાઇન થીટા બરાબર BY સામેની બાજુ ભાગ્યા કર્ણમાં બી એટલે થઈ ગયો બી. તો મારી જોડે શું બની ગયું ભાઈ BY બરાબર બી ઇન્ટુ સાઇન થીટા. બરાબર છે. આ યાદ રાખવાનું છે તમારે. ઓકે, કારણ કે આપણે દાખલાની અંદર જોઈએ છે ત્યારે હું તમને બતાડતો જાઉં છું, એટલે થોડું ધ્યાન રાખજો કે મારી જોડે BX બરાબર શું છે ભાઈ તો બી કોસ થીટા અને BY બરાબર શું છે તો બી સાઇન થીટા. આ એક જ અક્ષ ઉપર બે ઘટક છે, એક તો એ છે અને અહીંયા પ્લસ BX છે. તો એનો કોસ થીટાનો ઘટક 0 થઈ ગયો કારણ કે એક જ અક્ષ ઉપર છે માટે 0 થઈ જાય છે. એટલા માટે એ પ્લસ બી કોસ થીટા આપેલું છે. ઓકે, તો જોઈએ હવે જેવી રીતે મેં તમને વાત કરી એવી રીતે ON હે ને, નીચેની જે બાજુ હતી એ બરાબર O થી N અને જે અહીંયા લંબ આપેલો હતો થીટા સાથેનો એ અહીંયા કોણ હતું P. એટલે O થી P બરાબર A એટલે અહીંયા લઈ દીધો એ એટલે એનો સરવાળો. P થી N એટલે જો આ P થી N હતો એટલે મેં તમને આવડે જ બતાડ્યું શું હતું BX. પણ BX બરાબર શું લખાય બી કોસ થીટા. અને ઉપર જે BN હતું BN બરાબર SN બરાબર શું લખાય એટલે કે BY બરાબર શું લખાય બી સાઇન થીટા. ઓકે, તો હવે થોડી ઘણી તમને ખબર પડવા લાગી હશે. ચલો હવે આ દરેક પદોની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. ચલો કિંમતો મૂકી દઈએ તો શું જોવા મળે છે દેખો. તો આપણે જે પરિણામી સદિશની વાત કરતા હતા OS² એ શોધવાનું છે. ON², ONની આપણે જે કિંમત આવી એ મૂકી A પ્લસ બી કોસ થીટા. તો ચલો એની કિંમત મૂકી દીધી, એનો હોલ સ્ક્વેર થઈ ગયો. પછી આવે છે પ્લસ, પછી શું હતું SN². હવે SN² બરાબર આપણે શું મેળવ્યું બી સાઇન થીટા એટલે લખી દીધું બી સાઇન થીટાનો વર્ગ થઈ ગયો. બરાબર છે ભાઈઓ, તો તમને ખાટલી ખબર પડી ગઈ હશે. હવે જો A પ્લસ બી
કોસ થીટા સ્ક્વેર. હવે તમને એક વસ્તુ આવડવી જોઈએ, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો હોલ સ્ક્વેર બરાબર શું થાય? તો તમને આવડવું જોઈએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આવું નાના ધોરણમાં તમને આવડતું હશે બરાબર, શીખી પણ ગયા હશો તમે. એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર બરાબર શું થાય? તો એ પ્લસ બીનો હોલ સ્ક્વેર. રેડી? આવું ભણ્યા હશો તમે. બસ તો આપણે અહીંયા વર્ગ જ કરવાનો. વર્ગ આખા પદનું શું આપેલું છે? વર્ગ, હોલ સ્ક્વેર આપેલું, તો હોલ સ્ક્વેર જ કરીશું. તો પણ એક એક પદનું અહીંયા કરીશું. અહીંયા જો અહીંયા સીધો જવાબ તમને લખીને આપી લીધો છે બરાબર ને? એટલે તમારે ધ્યાનથી કરવાનું છે જેથી કરીને તમને આવડી જાય. બરાબર છે? તો હવે એનું સૂત્ર તમે હોલ સ્ક્વેર કરશો એટલે તમને અહીંયા જવાબ આપેલો છે બરાબર છે. તો જવાબમાં શું થશે? તો જુઓ, તો સાદું રૂપ આનું થોડું સમજવા લાયક તમારે થશે. તો આપણે સાદું રૂપ આપવાનું અહીંયા હું જોવો છો, ટ્રાય કરું છું. તો સૌથી પહેલાં એ સ્ક્વેર પ્લસ આનો આપણે વર્ગ કર્યો, હવે આનો વર્ગ કરી દઈએ તો પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા થઈ જશે. આ ધ્યાન રાખજો. હવે પ્લસ શું થાય? એ બી કોસ થીટા. શું થશે ભાઈ? એ બી કોસ થીટા. તો ચલો આ એક પદનું આપણે સાદું રૂપ આપ્યું. હવે આ બીજું પદ હતું, બીજું પદ શું એમાં છે? પ્લસમાં જ છે, એટલે મારી જોડે અહીંયા પ્લસ જ થાય ભાઈ. તો પ્લસ બી સ્ક્વેર અને ઇન્ટુ શું થઈ જાય? સાઇન સ્ક્વેર થીટા. ચલો આટલી ખબર પડી ગઈ હશે. હવે અહીંયા જુઓ, આ કોસ સ્ક્વેર છે પણ આગળ બી સ્ક્વેર છે, બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. એવી રીતે અહીંયા પણ બી સ્ક્વેર ને સાઇન સ્ક્વેર થીટા છે. સોરી, અહીંયા અમારે +2 મૂકવાનું રહી ગયું. 2ab કોસ થીટા આવશે બરાબર ને? ઓકે. હવે આ બંને પદ છે સમાન બી છે, એટલે હું આ બંનેમાંથી બીને કોમન નીકાળી લઉં તો વધે શું? તો વધશે શું? સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. હવે તમને નાના ધોરણ આગળ પણ મેં કીધું હતું કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા હોય તો જવાબ 1 થાય. કેટલો જવાબ થાય છે ભાઈ? 1. તો માટે જો એ સ્ક્વેરનું પદ હતું એ પહેલાં જ મૂકી દીધું એ સ્ક્વેર, પછી બી સ્ક્વેરનું કોમન લઈ લીધું પદ અને એના બ્રેકેટમાં હતું આવી રીતે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા. એ અહીંયા નીકાળી દીધું કારણ કે એના બરાબર શું મૂકી દીધું? 1. હવે એવી જ રીતે લાસ્ટમાં શું પદ વધ્યું હતું? આ 2ab કોસ થીટા, એટલે એ કિંમત મૂકી દઈએ અહીંયા 2ab કોસ થીટા. તો હવે ખબર પડી ગઈ હશે. અને OS શું હતું? તો OS હતું R, એટલે Rની કિંમત મૂકી દીધી. ઓકે. તો આવી રીતે તમે સાદું રૂપ આપીને જવાબ મેળવી શકશો. ઓકે. તો આ સમજ પડી ગઈ હશે. હવે આપણે આ સાઈડ પણ વર્ગ, આરનો વર્ગ, અહીંયા એ સ્ક્વેર થઈ ગયું પ્લસ બી સ્ક્વેર થઈ ગયું પ્લસ 2ab કોસ થીટા થઈ ગયો. હવે મારે આનું વર્ગ દૂર કરવા માટે બંને બાજુ વર્ગમૂળ લેવું પડે, તો અહીંયા મેં વર્ગમૂળ લઈ લીધું અને અહીંયા પણ વર્ગમૂળ થઈ જશે. વર્ગમૂળ દૂર કરી દીધું એટલે અહીંયા થઈ ગયું આર અને આ થઈ ગયું વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. તો આ સમીકરણ યાદ રાખજો, આપણે ઘણીવાર જરૂર પડશે તો તમારે દાખલાઓમાં તૈયાર કરવાનું, એટલે આ પ્રશ્ન છે એ તૈયાર કરશો. હવે આપણે ખૂણાઓની અહીંયા વાત કરી છે બરાબર છે. તો જુઓ, અહીંયા ત્રિકોણ લઈ લીધો OSN બરાબર છે, જ્યાં SN બરાબર OS સાઇન આલ્ફા અને ઇઝ ઇક્વલ ટુ R સાઇન આલ્ફા બરાબર છે. OSN. તો આ ત્રિકોણની વાત કરી છે, O થી S થી N સુધીની. હવે એની અંદર આ આલ્ફાની વાત કરી, તો એ આલ્ફા બરાબર SN બરાબર OS સાઇન આલ્ફા. SN બરાબર OS સાઇન આલ્ફા. OS, O થી S સાઇન આલ્ફા.
એટલે ભાઈ આ એક ત્રિકોણ લીધું, પણ અહીંયા આખું મોટા ત્રિકોણની વાત કરી તો અહીંયા આલ્ફા ખૂણો આપેલો છે, બરાબર છે. તો હવે આ આલ્ફા ખૂણાની જેમ આપણે ઘટકો લેવાના છે. ધારો કે હું આ આલ્ફા ખૂણો લઉં તો એની સાઇન આલ્ફા, તો સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ શું થઈ ગઈ SN, એટલે આ મારી જોડે થઈ ગઈ સામેની બાજુ, પાસેની સોરી સાઇન પછી કર્ણ આવે તો આ OS, તો આ થઈ ગયું OS. બસ આવી રીતે લીધેલું છે, તો આ ધ્યાન રાખજો. કોસની વાત કરી હોય તો કોસ આલ્ફા, તો કોસ આલ્ફા એટલે પાસેની બાજુ, તો શું થઈ જાય ON, અને છેદમાં પાછું કર્ણ જ આવે OS, બરાબર છે. એટલે એ સિમ્પલ છે જે અહીંયા તમને ત્રિકોણમાં આપેલું છે, બરાબર છે. આ ત્રિકોણની વાત કરી છે, બરાબર. અને એવી રીતે R સાઇન આલ્ફા, ખૂબ જ સરળ છે. ખાલી તમારે ત્રિકોણ ખાલી દોરવાનું અને સામેની બાજુ પાસેની બાજુ આવડવી જોઈએ લેતા. આલ્ફા આ હતું મારી જોડે O, આ હતું શું હતું S, અને આ શું હતું N. બસ આટલું યાદ રાખવાનું છે. આના આધારે થઈ ગયું આ સાઇન થીટા, આના આધારે થઈ ગયું કે ભાઈ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ SN, અને કર્ણ આ થઈ ગયું, અને આ બરાબર R આપેલું છે, તો આ સરળતાથી મેળવી શકાશે. હવે શું કીધું હોય કે ભાઈ ખૂણો PSN, ખૂણો હવે બીજો ખૂણો લીધો છે PSN, તો PSN ક્યાં છે ભાઈ, તો અહીંયા છે PSN, આ PS અને N, પણ અહીંયા થીટા છે ભાઈ, અને આની સાથે અહીંયા એક ઉપર બીટા આપેલું છે, બરાબર છે. તો અહીંયા જે ખૂણો આ ત્રિકોણની વાત કરીએ તો એ ત્રિકોણ દોરી દો ભાઈ. તો ક્યાં ત્રિકોણ છે અહીંયા, અહીંયા શું હતું P હતો, અહીંયા S હતો, ને અહીંયા N હતો, ને અહીંયા લંબ છે, અને અહીંયા થીટા છે ભાઈ. તો એવી જ રીતે સાઇન થીટા બરાબર સામેની બાજુ, તો સામેની બાજુ બરાબર અહીંયા શું થશે B, સોરી અહીંયા BY હતું, અહીંયા B હતું, અને અહીંયા BX હતું. રેડી? હા બસ. તો આવી રીતે સાઇન થીટાની કિંમત તમારે મૂકો તો સાઇન થીટા બરાબર સામેની બાજુ SN બરાબર સોરી SN ભાગ્યા PS, તો આ થઈ ગયું PS. PSની કિંમત શું હતી B, એટલે Bની કિંમત મૂકી દીધી ભાઈ. તો ખૂબ જ સરળ છે. જુઓ તો હવે SN બરાબર બે બાજુઓ થઈ, તો SN બરાબર R સાઇન આલ્ફા અને SN બરાબર B સાઇન આલ્ફા, બંને કિંમતો કેવી છે, સમાન જોવા મળે છે, બરાબર છે. બંને કિંમતો કેવી છે, સમાન છે, બરાબર. આ બંને ત્રિકોણમાં SN બરાબર R સાઇન આલ્ફા અને SN બરાબર B સાઇન આલ્ફા, તો બંને સમીકરણને સરખાવતા તો R સાઇન થીટા સાઇન આલ્ફા બરાબર B સાઇન થીટા, એટલે થઈ ગયું R સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B સાઇન આલ્ફા. હવે આ જે ઇઝ ઇક્વલ ટુ હતા તો ભાગાકારમાં આલ્ફા લઈ લઈએ તો બીની નીચે સાઇન આલ્ફા થઈ ગયું અને આરની નીચે સાઇન થીટા થઈ ગયું. તો આ એક સમીકરણ મારી જોડે તૈયાર થઈ ગયું, તો આ યાદ રાખવું. ઓકે. હવે આગળની વાત કરીએ તો હવે જુઓ અહીંયા PM બરાબર A સાઇન આલ્ફા, એટલે પાછું તમારે સૂત્ર ઉપર જોવાનું કે ભાઈ ખૂણો કેવી રીતે લીધેલો છે, બરાબર ને. તો ખૂણાની અંદર આપણે આ કિંમત મૂકી દઈએ, BM સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B સાઇન બીટા. તો એવી જ રીતે તમે બે ત્રિકોણ બનાવીને દોરી લખી સમજી શકો છો, બરાબર ને. સામેનો ત્રિકોણ લેવાનો શોર્ટમાં, બરાબર. તો અહીંયા એવી જ રીતે આવી ગયું, અહીંયા ઇઝ ઇક્વલ ટુ PMને સમાન લઈ લીધા, બરાબર ને. PM ક્યાં છે ભાઈ, અહીંયા આવી રહ્યો, તો અહીંયા ત્રિકોણ આ લેવાનો છે, બરાબર. તો તમને આવડી જશે, અહીંયા ખૂણો લઈ લોશો એટલે, બરાબર. ખૂબ જ સરળ છે, જાતે કરવાનું પહેલાં ટ્રાય કરજો. હવે તો એવી જ રીતે PM બરાબર A સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B સાઇન બીટા. તો અહીંયા પણ જુઓ એની નીચે આવીશું સાઇન બીટા અને બીની નીચે શું આવ્યું, સાઇન આલ્ફા, સોરી હા બરાબર સાઇન આલ્ફા આવ્યું. હવે આ સમીકરણ નંબર 1 અને 2 દેખો, અહીંયા B અપોન સાઇન આલ્ફા, અહીંયા પણ B અપોન સાઇન આલ્ફા, એટલે શું થયું, આ બધા સૂત્રો એક સમાન જ છે. તો માટે પરિણામી સમીકરણ શું બન્યું, તો ભાઈ R અપોન સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ A અપોન સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ B અપોન સાઇન આલ્ફા. તો આવી જ રીતે નીચેનું આપણે સૂત્ર મેળવી શકીએ, બરાબર છે. આને ઉપરથી આપણે મેળવી શકીએ.
કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે આરનું એટલે કે આનો સમીકરણનો ઉપયોગ કર્યો, આ બે સમીકરણનો, બરાબર. અહીંયા સાઇન આલ્ફાની સૂત્ર કરતાં બનાવીએ તો સાઇન આલ્ફા અહીંયા આપણે લખી દઈએ આર ઇન્ટુ સાઇન થીટા, બરાબર. આના સૂત્ર કરતાં આ ઉપર જાય તો આ નીચે આર આવશે અને સાઇન ઉપર આવશે, એટલે એ જો આ સૂત્ર બની ગયું કે ભાઈ સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી અપોન આર ઇન્ટુ સાઇન થીટા, બરાબર છે. આ એકબીજાને સામસામે લઈ જતાં તમને ખબર પડી જશે. એવી જ રીતે આરનું સમીકરણનું આપણે કિંમત મેળવવાની છે. તો ટેન આલ્ફા તમારે મેળવવાનો છે. તો ટેન આલ્ફા બરાબર શું થાય, બરાબર ને. તમારે આવી રીતે અહીંયા જે દોરેલું છે એ ખૂણો છે, આવી રીતે અહીંયા આલ્ફા છે, અહીંયા એ છે, અહીંયા બી એક્સ છે, બરાબર. અહીંયા ઓ છે, અહીંયા એસ છે અને અહીંયા એન છે. તો ટેન થીટાની સામેની બાજુ ભાગાકારમાં પાસેની બાજુ, તો સામેની બાજુ એસ એન એટલે અહીંયા લખી દીધી ભાઈ એસ એન. પાસેની બાજુ ઓ એન હતી પણ અહીંયા વચ્ચે પી હતો એટલે ઓપી પ્લસ પી એન, બરાબર. એટલે દેખો ઓપીની કિંમત મૂકી દીધી અને અહીંયા પીએનની કિંમત મૂકી દીધી. હવે જે કિંમતો હતી એ મૂકી આપણે, તો તમને અહીંયા ખબર હતું કે એસ એન બરાબર મેં લખ્યું હતું બીવાય, પણ બીવાય બરાબર શું હતું, બી સાઇન થીટા. તો જો આ એસ એનની કિંમત મૂકી દીધી બી સાઇન થીટા. એવી રીતે ઓ અને પીની કિંમત હતી એ, એટલા માટે અહીંયા કિંમત લખી દીધી એ. પી એન અહીંયા મેં લખ્યું હતું બી એક્સ, એટલે બી એક્સ બરાબર બી કોસ થીટા. તો આવી રીતે આપણે ટેન થીટાનું સૂત્ર પણ મેળવી શકાય છે, બરાબર છે. તો તમે તમારી જોડે ચોપડી રાખજો, એની અંદર આકૃતિમાં સતત ધ્યાન રાખજો. ત્રિકોણના નિયમો તમને થોડા ઘણા આવડતા હોય, સદિશ સરવાળો ખાસ આવડતો હોય, બરાબર. અને સામેની સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા, સામેની બાજુ પાસેની બાજુને એવા દરેક સૂત્રો તમારે તૈયાર કરશો અને આવી રીતે એક સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણશો, બરાબર. 2 વાર સમજજો જેથી કરીને તમને વાંધો આવે નહીં, બરાબર છે. તો આ ખાસ દાખલો ગણજો ઘરે બેઠા બેઠા. આમ આ 2 થી 3 વાર દાખલો ગણજો એટલે આવડશે. તો આમ પરિણામી સદિશનું માન અને સમીકરણો અહીંયા દર્શાવેલા છે, જેની દિશા સાથે આપી શકે છે. આમ કોસાઇન અને સાઇનના નિયમો અનુસાર, બરાબર. કોસાઇન એટલે કોસ ઘટક દ્વારા અને સાઇનના નિયમો પણ કહેવામાં આવે છે, બરાબર છે. તો આજે આટલો દાખલો રાખો, બરાબર. બીજું આપણે કાલે રાખીશું. આટલું તૈયાર કરજો.